વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અવતારો ભગવાન શ્રી હરિમાં લીન થઈ જાય, પરંતુ શ્રી હરિની મૂર્તિ કોઈમાં લીન ન થાય એવું કહેનારાને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે ચુનૌતી આપે છે. આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. તો પેલા અજ્ઞાનીઓ, અનિત્યો આ પ્રવચન સાંભળી મારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવી જાય, હું એ લોકોને શાસ્ત્રાર્થ માટે ચુનૌતી આપું છું. પરંતુ શાસ્ત્રાર્થ સુરતની સિવિલ કોર્ટની અંદર થવો જોઈએ. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભક્તો, હમણાં કેટલાક સમયથી કેટલાક અજ્ઞાની લોકો એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણની અંદર બધા અવતારો જે છે એ લીન થઈ જાય, પરંતુ ભગવાન સ્વામિનારાયણ એ કોઈ પણ અવતારની અંદર લીન ન થાય. આ પ્રમાણેની વૈખરી વાણી વદીને એ લોકો આડકત રીતે ભગવાન સ્વામિનારાયણની મહત્તા અને અન્ય અવતારોની ગૌણતા બતાવવામાંથી તત્પર થાય છે. તો આજે એ લોકોની ભ્રાંત જે માન્યતા છે એના પર થોડો આપણે વિચાર કરી લઈએ. સર્વપ્રથમ અવતાર એટલે શું એ આપણે સમજીએ. તો રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર પંચાળાના 7મા વચનામૃતની ટીકાની અંદર અવતાર શબ્દનો અર્થ કરતા પોતે કહે છે કે અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ જે છે એ નિષ્પન્ન થયો છે, અને જેનો અર્થ થાય છે કે પોતાનું જે મૂળ સ્વરૂપ જે છે એમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર તે યોનિની અંદર પ્રગટ થવું તેને અવતાર કહેવામાં આવે છે. આ પ્રમાણેનો હદ રઘુવીરજી મહારાજે કરેલો છે. અને એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે ધરાતલની ઉપર આવનારા જેટલા પણ કોઈક જે છે એ બધા અવતાર જ કહેવાય છે. ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે નરનારાયણ હોય કે ચાહે સ્વામિનારાયણ. મૂળ જે ભગવાનનું ધામનું સ્વરૂપ જે છે એ ક્યારેય પણ ધરાતલ પર આવતું નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 4થા વચનામૃતમાં કહે છે કે ભગવાન પોતાનું મૂળ સ્વરૂપ છોડીને અવતાર ધારણ કરતા નથી. આ વાત સ્પષ્ટ રૂપે કહે છે. અને એ જ ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે, અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. આ પ્રમાણે ધરાતલની ઉપર જે પણ કોઈક અવતાર થાય છે એ પોતાનું કાર્ય પૂર્ણ કરીને અંતે પોતાનું જે મૂળ સ્વરૂપ જે છે એની અંદર લીન થઈ જાય. અને આ વાત જે છે એ મહાભારતની અંદર પણ લખેલી છે. મહાભારતના શાંતિ પર્વની અંદર
339 અધ્યાયના 106 અને 107 શ્લોકની અંદર સ્વયં પુરુષોત્તમ નારાયણ જે છે એ પોતાના સ્વમુખે નારદજીને કહે છે, અતિક્રાંતઃ પુરાણેષુ શ્રુતાસ્તે યદિ વા ક્વચિત અતિક્રાંતાશ્ચ બહવઃ પ્રાદુર્ભાવા મમોત્તમઃ લોકકાર્યાણિ કૃત્વા ચ પુનઃ સ્વામ પ્રકૃતિમ ગતઃ. અર્થાત કે મારા જે અવતાર અત્યાર સુધીમાં થઈ ચૂકેલા છે એને તમોએ પુરાણની અંદર સાંભળેલા જ હશે. મારા કેટલાય સર્વોત્તમ અવતારો થઈ ચૂકેલા છે. એ બધા જ અવતાર લોકહિતનું કાર્ય સંપન્ન કરીને પુનઃ પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. આ વાત સાક્ષાત પુરુષોત્તમ નારાયણ નારદજીને કહે છે. અને આ જ વાત જે છે એ બ્રહ્મ પુરાણની અંદર આવતા આધ્યાત્મ રામાયણની અંદર ભગવાન વેદવ્યાસજીએ બાલકાંડના પહેલા અધ્યાયના પહેલા શ્લોકની અંદર પણ લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે ભૂતલની ઉપર જે પણ કંઈક અવતારો થાય છે એ બધા જ અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરી ધામનું જે મૂળ સ્વરૂપ જે છે એમાં લીન થઈ જાય છે. હવે ધામનું મૂળ સ્વરૂપ કયું? તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની વાત કરે છે અને ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે કે એ ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દિવ્ય સિંહાસનની ઉપર બિરાજમાન થતા મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે. અને આ જ વાત જે છે એ નંદ સંતોએ વચનામૃતની અંદર ઉપોટ ઘાટની અંદર પણ પ્રારંભની અંદર જ લખેલી છે. નંદ સંતો જે છે એ પોતે કહે છે, શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે તે કેવું છે તો કોટી કોટી સૂર્ય ચંદ્ર ને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે ને દિવ્ય છે ને અત્યંત શ્વેત છે ને સચ્ચિદાનંદ રૂપ છે. અને જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, પરમપદ કહે છે, અનંત અપાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે, એવું જે અક્ષરધામ તેની વિશે શ્રી કૃષ્ણ ભગવાન છે તે સદાય વિરાજમાન છે. તે કેવા છે તો જેને પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે. આ પ્રમાણે નંદ સંતોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ધામનું જે મૂળ સ્વરૂપ જે છે એ દ્વિભુજ છે અને એ શ્રી કૃષ્ણ જ છે. અને અગાડી લખે છે કે મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે. અને વેણુ જે છે એ કેવલ શ્રી કૃષ્ણના હાથની અંદર જ હોય છે, બધા જાણે છે. એટલે અવતાર માત્ર જે છે એ પોતાનું કાર્ય જે છે એ પૂર્ણ કરીને ધામનું જે મૂળ સ્વરૂપ જે છે એની અંદર એ લીન થઈ જાય છે. અને ધામનું જે મૂળ સ્વરૂપ જે છે એ શ્રી કૃષ્ણ છે. કારણ કે નંદ સંતોના વચન છે આ. એટલે ભગવાન સ્વામિનારાયણ પણ અવતાર જ છે. એ પોતાનું કાર્ય પૂર્ણ કરીને પોતાનું જે મૂળ સ્વરૂપ જે છે તેની અંદર લીન થઈ જાય છે. રામકૃષ્ણાદિક અવતારોની પણ આ જ વાત છે. તો કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ વચનામૃતની અંદર મધ્યના 64મા વચનામૃતમાં શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારી કહ્યા, પંચાળના 6ઠ્ઠા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારી કહ્યા, અંત્યના 38મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાને સ્વમુખે સર્વ અવતારી કહ્યા. સત્સંગી જીવનની અંદર પણ કેટલાય સ્થાનો પર શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ થયેલી છે. કોઈક જગ્યાએ ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ થયેલી છે. સત્સંગી જીવનના
પ્રથમ પ્રકરણના 7મા અધ્યાયની અંદર નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ થયેલી છે. શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 40મા અધ્યાયની અંદર અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. વાલ્મીકી રામાયણની અંદર યુદ્ધકાંડની અંદર યુદ્ધ પૂર્ણ થયા બાદ બ્રહ્માજીએ ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. વરાહ અવતારની પણ વરાહ પુરાણમાં સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. શ્રીમદ ભાગવતના 7મ સ્કંદની અંદર પ્રહલાદજીએ ભગવાન નરસિંહની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. તો અહીં તો અવતારોની સર્વ અવતારના અવતાર તરીકે સ્તુતિ થયેલી છે. તો તેનું શું? તો એ લોકોને કહેવાનું કે અવતાર જે છે એ અવતારી સ્વરૂપથી અભિન્ન છે. ભગવાનના ધામનું જે મૂળ સ્વરૂપ છે તે અને ધરાતલની ઉપર પ્રગટ થતું જે ભગવાનનું સ્વરૂપ જે છે એ બંને અભિન્ન છે. એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 3ય પ્રકરણના 29મા અધ્યાયની અંદર કહેલી છે, જેને આપણે સ્વરૂપાદ્વૈત કહીએ છીએ. અને ભક્તો જે હતા એ ભક્તોની સન્મુખ એ નરાકાર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હતા. એ લોકોની દ્રષ્ટિની અંદર અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ જે છે એ અગોચર હતું અને પ્રત્યક્ષ ભૂતલની ઉપર બિરાજમાન જે ભગવાનનું નરાકાર સ્વરૂપ જે છે એ દ્રષ્ટિગોચર હતું. એટલે એમણે એ સ્વરૂપને અને અક્ષરધામના જે મૂળ સ્વરૂપ છે એ બંનેની અભિન્નતા જાણેલી હતી. એટલે માટે પોતાની સન્મુખ પ્રગટ થયેલા એ પરબ્રહ્મ પરમાત્માની દરેક ભક્તોએ સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. આધારાનંદ સ્વામી તો હરિચરિત્રામૃત સાગરની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જેને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય તેને માટે તે જ સર્વ અવતારના અવતારી અને સર્વોપરી છે. માટે કોઈ પણ અવતાર જે ધરાતલની ઉપર પ્રગટ થાય છે એ બધા જ અવતારો જે છે એ પોતાનું કાર્ય પૂર્ણ કરી ધામનું જે મૂળ સ્વરૂપ જે છે તેની અંદર લીન થઈ જાય છે. એવું ભગવાન વેદવ્યાસજી મહાભારતની અંદર તથા ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે. હાલના કેટલાક લોકો એવી વાત વહેતી કરી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે એની અંદર બધા અવતારો લીન થઈ જાય, પરંતુ એ કોઈની અંદર લીન ન થાય. એ લોકોને પૂછવામાં આવે કે ભાઈ સંપ્રદાયના કયા માન્ય પ્રબંધની અંદર આ વાત લખેલી છે? સત્સંગી જીવનમાં તો છે નહીં, વચનામૃતમાં પણ નથી, હરિ દિગ્વિજયમાં પણ નથી અને ભક્ત ચિંતામણીમાં પણ જોવા નથી મળતી કે મુક્તાનંદ કાવ્યમાં પણ જોવા નથી મળતી. ભક્ત ચિંતામણીની અંદર જે પરબતભાઈને પરચો આપ્યો અને તે વખતે પરબતભાઈને ભગવાન સ્વામિનારાયણે પોતાના 24 અવતારના દર્શન કરાવ્યા અને બધા જ અવતારો જે છે એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની અંદર લીન થઈ ગયા. ત્યાં બાદ આટલી જ વાત લખેલી છે, બીજું કંઈ લખેલું નથી. નિષ્કુળાનંદ સ્વામીએ એવા શબ્દોનો પ્રયોગ કરેલો જ નથી કે પોતાની મૂર્તિ જે છે કોઈની અંદર લીન ન થઈ. એવું કશે લખેલું નથી. છતાં પણ કેટલાક લોકો જે છે એ કોઈ કપોળ કલ્પિત વાતોના પ્રમાણ લાવીને આ પ્રકારની વાતો જે છે એ કરતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણની અંદર બધા અવતારો લીન થઈ ગયા, પરંતુ એ કોઈની અંદર લીન ન થયા. પરંતુ આ વાત જે છે એ સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. આપણા સંપ્રદાયની અંદર વાર્તા સાહિત્યોની અંદર કેટલીય જગાએ ઉલ્લેખ આવે છે કે ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને પાછા એની અંદર લીન થઈ ગયા. હવે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ કોનું છે? એ બધા જ જાણે છે કે એ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે, કારણ કે બાજુમાં રાધાજી બિરાજમાન છે. અને એ જ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી
ભગવાન સ્વામિનારાયણ એક વખત પ્રગટ થયા હતા અને મુક્તાનંદ સ્વામીને દર્શન આપતા હતા. આ વાત મુક્તાનંદ કાવ્યની અંદર મુક્તાનંદ સ્વામીના જીવન ચરિત્રની અંદર લખેલી છે. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ મુક્તાનંદ સ્વામીને અત્યંત વિયોગ થયો અને એમની પ્રાર્થનાથી ભગવાન એ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને એમને દર્શન આપે છે અને પાછા એની બદલી થઈ જાય છે. એવી જ વાત બ્રહ્માનંદ સ્વામીના સંબંધમાં પણ સંભળાય છે. બ્રહ્માનંદ સ્વામીને પણ ભગવાન સ્વામિનારાયણના સ્વધામ પછી અત્યંત વિયોગ થઈ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ જ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા એની અંદર લીન થઈ જાય છે. હવે બતાવો તમે, આજ ભગવાન સ્વામિનારાયણ એ ગોપીનાથજી મહારાજના સ્વરૂપની અંદર લીન થઈ ગયા. અને ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ જે છે એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. એની અંદર ભગવાન લીન થઈ ગયા. એટલે પેલા લોકો જે એવી વાત ફેલવે છે કે અવતારો જે છે એ ભગવાન સ્વામિનારાયણની અંદર લીન થઈ જાય, પરંતુ ભગવાન સ્વામિનારાયણ કોઈ મૂર્તિની અંદર લીન ન થાય, તો આ ગોપીનાથજી મહારાજના સ્વરૂપની અંદર ભગવાન સ્વામિનારાયણ લીન થઈ ગયા. તેનું શું? બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપવા માટે શ્રીજી મહારાજ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થયા. આ વાત અક્ષરાનંદ સ્વામીની વાર્તાની અંદર લખેલી છે અને પાછા એની અંદર લીન થઈ ગયા. એટલે ભગવાન સ્વામિનારાયણ એ શ્રી કૃષ્ણની અંદર લીન થઈ ગયા. તો હવે બતાવો, સર્વોપરિતા કોની આવી? શ્રી કૃષ્ણની આવી કે સ્વામિનારાયણની આવી? કારણ કે સ્વામિનારાયણનું સ્વરૂપ જે છે એ શ્રી કૃષ્ણની અંદર લીન થઈ ગયું છે. એટલે આ પ્રમાણેની જે બંડ કુભંડ વાતો જે લોકો ફેરવે છે અને એનો પ્રચાર અને પ્રસાર કરે છે, એ લોકોની વાત જે છે એ લોકોના સાહિત્ય પરથી અસિદ્ધ થઈ જાય છે. કારણ કે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર તો આ વાત લખેલી નથી. વાર્તા સાહિત્યની અંદર આ પ્રમાણેના પ્રમાણો જે છે જોવા મળે છે કે ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા. એટલે એવી ગડબડ ગોટાળા વાળી વાતો જે છે એ પ્રચાર પ્રસાર કરતા હો તો ભાઈ બંધ થાવ. કારણ કે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જે છે એને તમે જુઓ. સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે ભગવત ધામનું સ્વરૂપ જે છે એ રાધા કૃષ્ણ નક્કી થયેલું છે અને બધા જ અવતારો જે છે એમાંથી પ્રગટ થાય છે, એમાં લીન થઈ જાય છે. આ વાત લખેલી છે. અને પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ જે છે એ મધ્યના 13મા વચનામૃતમાં આ વાત કહી રહ્યા છે કે બધા જ અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પુરુષોત્તમની અંદર લીન થઈ જાય છે. માટે ભક્તો, આ પ્રમાણે જે પણ કોઈક લોકો બંડ કુભંડ વાતો ફેલવે છે એ વાતો પર તમે ક્યારેય પણ ધ્યાન આપતા નહીં. ધરાતલની ઉપર જે પણ કોઈક અવતાર થાય છે એ બધા જ અંતે પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય. ધરાતલની ઉપર પ્રગટ થતા ભગવાન જે છે એ અવતાર તરીકે જ કહેવાય છે, પરંતુ એક મૂળ ધામના સ્વરૂપ સાથે એની અભિન્નતા હોવાથી ભક્તોએ એ ભગવાનની સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરેલી છે. કારણ કે એ ભક્તોની સન્મુખ એ નરાકાર પરબ્રહ્મ પરમાત્મા દ્રષ્ટિગોચર થતા હતા. એટલે એમણે સર્વ અવતારના અવતારી તરીકે એ ભગવાનની સ્તુતિ કરેલી છે. કેટલાક અક્ટરદાયાઓ એવું પણ કહે છે કે ધામનું જે એ મૂળ સ્વરૂપ જે છે રાધા કૃષ્ણનું અર્થાત શ્રી કૃષ્ણનું એ તો અનાદિ શ્રી કૃષ્ણ છે. તો એને કહેવાનું કે અનાદિ શબ્દ જે છે એ સત્સંગી જીવનની અંદર, વચનામૃતની અંદર, હરિદિગ્વિજય ગ્રંથની અંદર તથા ભક્ત ચિંતામણીની અંદર તો આવતું નથી. હરિલીલામૃતમની અંદર ખાલી 2 જ જગ્યાએ અનાદિ શ્રી કૃષ્ણનું નામ આવે છે.
અને ત્યાં બિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે એ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પણ રાધાજીની સાથે જ છે અને એ પણ મધુર સ્વરે કરીને વેણું જ વગાડે છે. એટલે અનાદિ શ્રી કૃષ્ણ તમે કહો તો પણ એ રાધાજીની સાથે છે અને મધુર સ્વરે કરીને અક્ષરધામમાં બિરાજમાન થતા વેણું વગાડી રહ્યા છે. માટે ભક્તો, આ પ્રમાણેના કેવલ વાચાળ લોકોની વાતોની ઉપર ક્યારે ધ્યાન નહીં આપતા. સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો શું કહે છે એના પર ખાસ ધ્યાન રાખજો. દરેક અવતારોને જે ભક્તો મળેલા હતા એ ભક્તોએ એ પરમાત્માની સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરેલી છે. ચાહે રામાયણની અંદર બ્રહ્માજીની સ્તુતિ જુઓ, સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ જુઓ, શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદમાં અક્રૂરજીની સ્તુતિ જુઓ, શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદની અંદર નરનારાયણ દેવની જે માર્કંડે ઋષિએ સ્તુતિ કરેલી તે જુઓ, શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદની અંદર પ્રહલાદજીની નરસિંહ ભગવાને જે સ્તુતિ કરેલી તે જુઓ, તો એ બધાની અંદર એ ભક્તોએ પોતાના ઈષ્ટદેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. એટલે જેને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને માટે એ જ સર્વોપરી છે અને એ જ સર્વ અવતારી છે. આપણે ભગવાન સ્વામિનારાયણની સાક્ષાત પ્રાપ્તિ થઈ છે તો આપણે માટે એ ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. પરંતુ એ અવતારી ભગવાન સ્વામિનારાયણથી એ અવતારો જે છે એ પૃથક નથી, એ ભિન્ન નથી, પરંતુ એ અભિન્ન જ છે. એનાથી કોઈ પણ કક્ષાએ એ પૃથક છે જ નહીં, એનાથી અભિન્ન જ છે. એ સિદ્ધાંત વાત છે ને એ સિદ્ધાંત બતાવવા માટે પર્વતભાઈને ભગવાન સ્વામિનારાયણે 24 અવતાર સાથે દર્શન આપ્યા ત્યારે એ બધા જ અવતારો જે છે એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં લીન થઈ ગયા અને ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું કે આ અવતારો જે છે મારાથી પૃથક નથી, મારાથી ભિન્ન નથી, એ અવતારો મારા જ છે. જો અવતાર ભગવાન સ્વામિનારાયણથી ભિન્ન હતે તો શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે કૃષ્ણ તદ અવતારશ્ચ દેયા તત્ પ્રતિમાથી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી છે. શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના અવતારોનું ધ્યાન કરવાની આજ્ઞા ભગવાન શા માટે આપતે? અવતારો જો ભગવાન સ્વામિનારાયણથી ભિન્ન હતે તો એને તમે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ આ ચાર જે ભેદ છે તેમાંથી કયા ભેદની અંદર લઈ જશો? જીવની અંદર તો કહેવાય જ નહીં, કારણ કે જીવાત્માનું તો ધ્યાન કરવાની ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર મનાઈ કરેલી છે. માયાની અંદર તો એને લઈ નહીં જવાય, ઈશ્વરની અંદર પણ લઈ નહીં જવાય, કારણ કે ઈશ્વર તત્વ જે છે, જે વિરાટ આદિક, એની અંદર તો એ પરબ્રહ્મ પરમાત્માને લઈ જ ન જાય, કારણ કે એ ઈશ્વર પણ છેલ્લે જીવાત્માની કોટીની અંદર જ આવે છે. ને એના ધ્યાનની તો ભગવાન સ્વામિનારાયણે મનાઈ કરેલી છે. એટલે ના છૂટકે તમારે એ અવતારો જે છે એ ભગવાનની સાથે જ જોડવા પડે. એ અવતારો જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે એમની ધ્યાનની, એમની ઉપાસનાની આજ્ઞા કરેલી છે, પરંતુ જીવાદિકના ધ્યાનની વાત ભગવાને નકારેલી છે. માટે ભક્તો, એવા જે અજ્ઞાની લોકો જે આ વાત ફેલવે છે કે ભગવાન સ્વામિનારાયણ જે છે એની અંદર બધા જ અવતારો લીન થઈ જાય, પરંતુ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ કોઈની અંદર લીન ન થાય, તેણે આ અક્ષરાનંદ સ્વામીની વાતો જેની અંદર બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપી એ જ ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા, તથા મુક્તાનંદ કાવ્યની અંદર મુક્તાનંદ સ્વામીના જીવન ચરિત્રની અંદર મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને એ જ ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા. એ વાત જે છે વિચારવાની જરૂર છે અને પછી નક્કી કરો કે કોણ કોની અંદર લીન થઈ જાય છે. અસ્તુ.
જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણી